અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 9 અંગ્રેજી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી પહેલી કવિતા ધ રિવર વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષાની અંદર ફકરા આધારિત પ્રશ્નો આપે છે. તેના જવાબ આપણે ફકરામાંથી લખવાના હોય છે, જે મોટા ભાગે બધા વિદ્યાર્થીઓને આવડી જતા હોય છે. સૌથી અઘરું કામ છે કવિતાના પ્રશ્નો શોધીને લખવાનું. તો આપણે કવિતાના પ્રશ્નો શોધવા માટે ખાસ તમારે કવિતા જે છે તમારે 2 થી 3 વખત વાંચવાની છે. શબ્દ ભંડોળ ખાસ સમજવાના છે કે કવિતામાં કવિ જે છે શું કહેવા માંગે છે, અને સૌથી મહત્ત્વનું છે કે તેના જવાબ જે છે કેવી રીતે લખવા, જે આજે આપણે વાત અહીંયા કરવાના છીએ. પ્રથમ આપણે જોઈએ આપણી કવિતામાં શું કહેવા માંગે છે કવિ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી. Bright you sparkle on your way, bright you sparkle on your way. તારા રસ્તામાં તું એકદમ ઝગમગતી રોશની મારતી આગળ વધતી હોય છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, ઓવર એટલે કે ઉપર, ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પીળા રંગના જે પરવાળા છે તેની ઉપર નાચતી કૂદતી જતી હોય છે. થ્રુ ધ ફ્લાવર્સ, ફૂલોમાંથી. એન્ડ ફોઇલેજ ગ્લેન્સિંગ, જે લીલ અને શેવાળ છે અથવા તો નદીની અંદર ઉગતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાંથી તું પસાર થાય છે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કોઈ નાનું બાળક રમત રમતું હોય એ રીતે તું કૂદતી ફાંકતી આગળ વધતી જાય છે. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી વળખાતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, ઓન યુ રશ તારા માર્ગમાં, થ્રુ રફ એન્ડ સ્મૂથ કઠિન રસ્તાઓ અને સરળ રસ્તાઓ પસાર કરીને. લાઉડર અત્યંત ઘોંઘાટથી. ફાસ્ટર અત્યંત ઝડપથી. બ્રાઉલિંગ કૂદતી ફરતી અથડાતી. લીપિંગ ભટકાતી. ઓવર રોક્સ પર્વતો ઉપર પથ્થર ઉપર. બાય રોઝ બેંક્સ નદી કાંઠા ઉપર. સ્વીપિંગ બધું જ ઢસડી જતી. લાઇક ઇમ્પેચ્યુઅસ યુથ, જાણે કે ઇમ્પેચ્યુઅસ એટલે કે બેબાકળું કોઈ યૌવન હોય, કોઈ યુવાન હોય તેની જેમ તો ખૂબ જ ઉચ્છૃંખલતાપૂર્વક આગળ વધતી હોય છે. રિવર રિવર બ્રિમિંગ રિવર, નદી નદી ચમકતી ઉછળતી ગુંજતી નદી. બ્રોડ એન્ડ ડીપ, ઊંડી અને વિશાળ. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ, એટલી સ્થિર લાગે છે, એટલી જળવત લાગે છે. યેટ સ્ટીલ ઇન મોશન, જાણે ગતિમાં હોય છતાં પણ સ્થિર હોય. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, દરિયાની સાથે દરિયાની તરફ વળવા માટે અત્યંત આતુર, તેને મળવા માટેની ઉતાવળમાં. જસ્ટ લાઇક મોર્ટલ પ્રેમ, જાણે મૃત્યુ શ્રેષ્ઠ છે, મૃત્યુ એ જ સત્ય છે એને હકીકત સમજીને મળવાનું નક્કી હોય તે રીતે. નદીમાં. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી વિશાળ નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, સમુદ્રમાં સીધી ભળી જતી, સમુદ્રમાં નમી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, દરિયો કે જેણે કદી પોતાની મર્યાદા નથી ઓળંગી. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, દરિયો કે જેણે કદી પણ વર્તુળમાંથી પોતાના વિસ્તારમાંથી એ કદી છૂટો નથી થયો. લાઇક એટર્નિટી, જાણે શાશ્વતતા હોય એ રીતે. નદી નદી લિટલ રિવર, નાની નદી. આ કવિતાના આધારે તમને અહીંયા ગ્લોસરી આપી છે. સ્પાર્કલ એટલે કે શાઇનિંગ વિથ અ બ્રાઇટ રિફ્લેક્ટેડ લાઇટ. પેબલ્સ મીન્સ સ્મોલ સ્ટોન્સ. ફોલિએજ મીન્સ પ્લાન્ટ્સ લીવ. બ્રાઉલિંગ means fighting or struggling. Leaping means jumping. Impetuous means with force. Brimming completely full.
ટેન્ડિંગ, બી ઇન્ક્લાઇન ટુ. તો શબ્દો જે છે તેની ઉપર ખાસ ભાર આપવાનો છે. અને બીજી વસ્તુ કે ખાસ તેના અર્થ જે છે એ આપણે શોધવાનો પ્રયત્ન નથી કરવાનો. આ પ્રમાણે અર્થને આપણે આપણી રીતે ભાષામાં ગોઠવી દેવાના છે. ગુજરાતી તમને કવિતાનું કોઈ પરીક્ષામાં પૂછવાનું નથી, તમને એના આધારિત પ્રશ્નો પૂછે છે. અહીંયા તમને કોમ્પ્રિહેન્શન આપેલું છે. ગીવ ઓપોઝિટ્સ એટલે વિરોધી આપો, તો તમારે લાઉડર, ડીપ, ફાસ્ટર, વાઇડર અને બ્રોડનું વિરોધી શબ્દ શોધીને તેમાં લખવાનો છે. એડ રાઇમિંગ વર્ડ, તમને કવિતામાં ક્યાંક રાઇમિંગ વર્ડ આવી ગયા છે તો તમે તે ઉમેરી શકો છો, અથવા તમને કોઈ નવો શબ્દ આના જેવો મળતો હોય, ડાન્સિંગ, ગ્લાન્સિંગ, લીપિંગ, સ્વીપિંગ, મોશન, ઓશન, એરો, નેરો, ટાઈમ, પ્રાઇમ, તો તમે એમાં કોઈ એક્સ્ટ્રા શબ્દ જે છે આમાં ઉમેરી શકો છો. એ સાથે તમને કવિતા આધારિત અહીંયા 5 પ્રશ્ન આપ્યા છે. હું આપણને ગુજરાતી કરી દઉં છું. તમારે સવાલના જવાબ જે છે શોધવાનો પ્રયત્ન કરવાનો છે, ને ખાસ તો લખવાની ટેવ પાડવાની છે, જેથી તમને કવિતાના પ્રશ્નો જો 3 ગુણમાં કે 4 ગુણમાં પૂછતા હોય તો તમને એમાં પૂરામાંથી પૂરા માર્ક આવી જાય. વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? નદીનું અંતિમ લક્ષ્ય શું છે? તો આપણને ખબર છે તે પ્રમાણે તેમાં જવાબમાં દરિયો આવ્યો હતો. વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ અ ચાઇલ્ડ ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જા? પ્રથમ પંક્તિમાં કવિએ નદીને નાનકડા બાળક સાથે શા માટે સરખાવી છે? ડિસ્ક્રાઇબ ધ મૂવમેન્ટ ઓફ ધ રિવર? નદીની જે ગતિ છે તેનું વર્ણન કરો. વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ એટર્નિટી? શા માટે કવિએ દરિયાને શાશ્વતતા સાથે, એટલે કે જે પોતે અનંત છે, પોતાનામાં હંમેશા બધું સમાઈને બેઠો છે એવો શાશ્વત કે જે સંપૂર્ણ હોય તે સાથે સરખાવેલો છે. અને અંતિમ પ્રશ્ન છે, વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન ઇન સીમિંગ સ્ટીલ યુ સ્ટીલ ઇન મોશન? સ્ટીલનો અર્થ જે છે એ સીમિંગ સ્ટીલ એટલે કે જળ દેખાય છે, સ્થિર દેખાય છે તેમાં, એન્ડ યટ સ્ટીલ ઇન મોશન, અને ગતિમાં છે છતાં પણ પોતે સ્થિર છે, તો તેનો અર્થ તમે શું અહીંયા કાઢશો? તો આ સાથે આપણે કવિતાના જે પ્રશ્નો છે પ્રશ્નો તમારે શોધી લખવાના છે અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે કવિતાની અંદર સવાલ જે છે તમે કેવી રીતે લખવાના છો. ખાસ તો શરૂમાં ભૂલ પડશે, 100% પાકી વાત છે, પણ અમુક વિદ્યાર્થીઓ નવનીત અથવા તો અન્ય કોઈ સાહિત્યમાંથી સીધો ઉતારો ન કરશો, કારણ કે તમે સીધો ઉતારો કરશો તો જવાબ ઉપરથી ખબર પડી જશે કે ભાઈ કે બહેને નવનીત અથવા તો બીજા કોઈ માધ્યમનો ઉપયોગ કર્યો છે. શક્ય હોય ત્યાં સુધી પ્રથમ જાતે લખવાનો પ્રયત્ન કરશો. કેપિટલ અને સ્મોલની ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે.